तो हेलो दोस्तों, स्वागत है एक नवा विडियो में। हवे अपने आ विडियो में जोईशुं के जे वर्किंग प्रोफेशनल माटेनुं जे डिप्लोमा एडमिशन जे छे 2025-26 तो एनी अंदर तमारुं जे रजिस्ट्रेशन जे छे चालू थई गयेल छे। जेम के मैं तमने जे गया विडियो में समझाव्युं हतुं कि भाई एनी अंदर जे छे कोण कोण इलिजिबल छे, एमां शुं शुं डॉक्यूमेंट जोईशे, ओके, एमां तमारे शुं शुं मतलब जे स्टेप्स छे फॉलो करवाना छे, ए बधी जे डिटेल्स में जे माहिती जे छे एमां मैं आपी दीधी छे। ए विडियो तमे खास जोजो, एमां तमने कया कया डॉक्यूमेंट जोईशे, एक्सपीरियंस सर्टिफिकेट ने बधुं मैं तमने एमां समजाव्युं छे। आमां आपणे ए जोईशुं कि तमारी जे ऑनलाइन रजिस्ट्रेशननी जे प्रोसेस छे एनी लास्ट डेट शुं छे, तमारुं मेरिट क्यारे आवशे, फाइनल मेरिट क्यारे छे, तमने एडमिशननुं एलोटमेंट क्यारे थशे, ए बधुं आपणे आनी अंदर जे छे जोवाना छीए। डेट जे छे आमां आवेली छे हवे, ओके। तमे जे डिटेल्समां जे विडियो छे एनी लिंक मैं तमने डिस्क्रिप्शनमां आपी छे, ए तमे खास जोजो, जेमां मैं तमने डिटेलमां समजावेलुं छे वर्किंग प्रोफेशनल विषे, ओके। एमां तमारी जे एक्सपीरियंस सर्टिफिकेटनी फॉर्मेट ने बधुं एमां मैं तमने ऑलरेडी एमां समजावेलुं छे, ओके। એટલે એ વિડીયો ખાસ જોજો। આની અંદર હવે જો કે તમારું જે વર્કિંગ પ્રોફેશનલનું જે રજિસ્ટ્રેશન જે છે હવે સ્ટાર્ટ થયું છે, મતલબ એ જે છે એ 20/6/2025 થી લઈને 30/6/2025, ઓકે, 20 થી લઈને 30 તારીખ સુધીમાં તમારું જે છે જે ઓનલાઈન જે રજિસ્ટ્રેશન જે છે તમારું રહેશે। પરંતુ આ જે તમારે રજિસ્ટ્રેશન કરવા માટે કોલેજમાં રૂબરૂ જવું પડશે। આ તમે ઓનલાઈન નથી કરી શકતા, આના માટે તમારે જે છે રૂબરૂ કોલેજમાં જવાનું છે। આની આપણે જે બધી તારીખ જોઈએ અને આના પહેલાં કે આ જે બધી પ્રોસેસ છે તમારે કોલેજમાં રૂબરૂ જઈને કરવાની છે, ઓકે। તમારે જે છે ઓનલાઈન તમે આ ફોર્મ ભરી શકશો નહીં, તમારે કોલેજમાં રૂબરૂ જવાનું છે, ત્યારે તમને જે છે આ જે વર્કિંગ પ્રોફેશનલ માટે તમે એમાં એડમિશન લઈ શકશો, ઓકે। તો અહીંયા જે તમને તારીખ આપી છે પહેલાં તો એના વિશે આપણે થોડું ડિસ્કશન કરીએ કે ભાઈ ઓનલાઈન રજિસ્ટ્રેશન જે છે એ 20/6 થી લઈને 30/6 સુધી રહેશે। તો આ તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન જે છે તમે હાલ કરી શકશો નહીં, તમારે કોલેજમાં રૂબરૂ જવાનું છે। એ કોલેજમાં કઈ રીતનું મતલબ તમારે જવાનું છે કે જે તમારે કોલેજ 75 કિલોમીટરની ત્રિજ્યામાં હોય, મતલબ 75 કિલોમીટરની રેન્જમાં છે, બરાબર, એ કોલેજમાં તમારે જે છે જવાનું છે। એ મેં તમને જે છે બધું સમજાવેલું છે ગયા વિડીયોની અંદર, એ તમે ખાસ જોજો, ઓકે। અને તમારી જે રજિસ્ટ્રેશન જે છે લાસ્ટ ડેટ એની 30/6 રહેશે। તમારું જે પ્રોવિઝનલ મેરિટ આવશે એ 7/7ના રોજ આવશે, ઓકે, અને ફાઇનલ મેરિટ આવશે તમારું 11/7ના રોજ આવશે, ઓકે। એટલે ફાઇનલ મેરિટ તમારું આવી જશે 11/7 અને એના પછી તમને જે છે એડમિશન મળ્યું કે નહીં એ તમને મતલબ કે એડમિશન તમને જે અલોટ કરવામાં આવશે, મતલબ ફાળવવામાં આવશે, એ ક્યારે આવશે? 15/7/2025ના રોજ 15/7 તમને જે છે એ એડમિશનની ખબર પડી જશે, તમને એડમિશન લેટર મળી જશે કે ભાઈ તમને જે પણ કોલેજમાં એડમિશન મળ્યું છે એ કોલેજમાં તમને એનો એડમિશન લેટર મળી જશે, ઓકે। તો જે આ રીતની જે છે તમારે પ્રોસેસ રહેશે। તમારે જે છે હવે તમે કોલેજમાં રૂબરૂ જઈને તમે આ એડમિશન લઈ શકો છો વર્કિંગ પ્રોફેશનલ માટેનું, ઓકે। જેમાં તમને C2D તરીકે જેમ એડમિશન મળતું હોય છે એમ તમને સીધું સેકન્ડ યરની અંદર એડમિશન મળશે, એટલે કે ત્રીજા સેમેસ્ટરની અંદર તમને એડમિશન મળશે અને તમે તમારું જે ડિપ્લોમા જે છે તમે આ રીતનું વર્કિંગ પ્રોફેશનલ તરીકે કરી શકો છો। આ જે છે ગવર્મેન્ટ એપ્રુવ તમારું ડિપ્લોમા ગણાશે, ઓકે। તો આ રીતનું તમારે જે છે એ વર્કિંગ પ્રોફેશનલ માટેનું એડમિશનનું જે છે પ્રોસેસ ફોલો કરવાની છે તમારે કોલેજમાં જ જે તમારે હવે જવાનું છે, ઓકે। આટલા 10 દિવસ તમારી પાસે છે, 10 થી 11 દિવસ, ઓકે, મતલબ આજથી સ્ટાર્ટ થઈ ગયેલ છે અને લાસ્ટ ડેટ છે 30/6, ઓકે। 30/6 સુધીમાં તમારું જે છે આ રજિસ્ટ્રેશન થશે, જેમને વર્કિંગ પ્રોફેશનલ તરીકે એટલે કે જોબ કરતા હોય, ઓકે, અને એમને 1 વર્ષ જે છે પૂરું થયેલું હોવું જોઈએ પાછું જોબની અંદર, ઓકે। અને એ લોકોને ધારો કે ડિપ્લોમા કરવું છે તો તમે કરી શકો છો, ઓકે। તો વર્કિંગ પ્રોફેશનલ માટેની જે છે એ આટલી તારીખ જે છે તમારે ખાસ જે છે યાદ રાખવાની છે, ઓકે। અને એ તમારે એ પ્રમાણે કોલેજમાં જઈને તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે, ઓકે। તો એડમિશન માટે તમારે જે પણ કોલેજ નજીક પડે છે તમારે એમાં જવાનું છે, ઓકે। તો આ રીતનું જે છે તમારું રહેશે। આમાં જે કોલેજ લિસ્ટ ને બધું મેં સમજાયેલું છે ગયા વિડીયોની અંદર, ભાઈ કેટલી કોલેજ જે છે એ વર્કિંગ પ્રોફેશનલ માટે છે, તો એ તમે વિડીયો ખાસ જોજો, એમાં મેં તમને બધું સમજાયેલું છે, ઓકે। તો એવું કે તમને જે છે ખબર પડી હશે, તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો, વોટ્સએપની અંદર જોડાઈ પણ જજો। અને જેમ ધારો કે C2Dની અંદર ડાયરેક્ટ એડમિશન લેવાનું હોય એમનું જે રજિસ્ટ્રેશન જે છે એ 30/6થી શરૂ થવાનું છે, ઓકે। જે લોકો મતલબ જોબ કરતા નથી એમને ડાયરેક્ટ જે ITI ઉપરથી પછી જે C2Dમાં એડમિશન મળે છે એની તારીખ જે છે 30/6/2025થી નવું ફોર્મ ભરાશે। તો જેમને પણ બાકી હોય એ લોકો એમાં પણ ભરી શકશે, ઓકે। તો મળે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।